નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ હંમેશા લોકોની પડખે રહી લોકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદરૂપ થતું રહ્યું છે. ઉમરગામ તાલુકામાં પ્રજા, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓની વચ્ચે સાંકળ બની લોકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં હર હંમેશ ફાસ્ટ ન્યૂઝ પ્રયાસો કરતું રહ્યું છે. આજે જે આપણે અહીંયા આવ્યા છે સોરસુંબા ગ્રામ પંચાયતના મુક્તિધામ ખાતે, એક સમયે સમગ્ર જિલ્લામાં અને ગુજરાતમાં સોરસુંબાનું મુક્તિધામ અન્ય લોકો માટે પ્રેરણારૂપ હતું કે જ્યાં સૌંદર્યકરણ અને અન્ય સુવિધાઓ લોકોને પ્રેરણા પૂરું પાડી રહી હતી. પરંતુ નેતૃત્વ પરિવર્તન બાદ સોરસુંબા ગ્રામ પંચાયતમાં લોકોની સમસ્યાઓમાં પણ ભરપૂર વધારો થયો છે. પાણીની સમસ્યા હોય, રસ્તાની સમસ્યા હોય કે પછી ઓવરબ્રિજના બંને તરફના સર્વિસ રોડની સમસ્યા હોય, લાંબા સમય સુધી રજૂઆતોનો દોર ચાલ્યો અને હવે સર્વિસ રોડ બાબતે જિલ્લા કલેક્ટરની રૂબરૂ મુલાકાત બાદ કંઈક પરિણામ આવશે એવી લોકો આશા સેવી રહ્યા છે. પરંતુ સૌથી અગત્યની બાબત જો જોઈએ તો આ મુક્તિધામની જે હાલત છે, દયનીય હાલત, જે અંગે ફાસ્ટ ન્યૂઝ દ્વારા ગ્રામ પંચાયતમાં તલાટી અને સરપંચનું ધ્યાન દોરવામાં આવ્યું છે. સરપંચ દ્વારા આ અંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરને દરખાસ્ત કરી MLA ગ્રાન્ટમાંથી રકમ ફાળવવા માંગણી કરાઈ છે. સાથે જ સ્વભંડોળમાંથી રકમની ફાળવણી કરી શેડનું નિર્માણ કરવા અને અન્ય જે સુવિધાઓ છે એ પૂરી પાડવાની દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ મંથર ગતિએ ચાલતા પ્રયાસો સામે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આગામી ટૂંક સમયમાં સત્તાવાર રીતે ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે. ચોમાસા પહેલાં જો અહીંયા શેડની કામગીરી પૂર્ણ ન કરાય તો અંત્યેષ્ટિ માટે આવતા લોકોએ પારાવાર મુશ્કેલી પડી રહે એવા દ્રશ્યો આપ જોઈ શકો છો. તો મારી એક માત્ર નમ્ર વિનંતી સરપંચ તથા તલાટી કમ મંત્રી અને ધારાસભ્ય રમણભાઈ પાટકરને છે કે 32,000થી વધુ લોકો સોરસુંબા ગ્રામ પંચાયતમાં રહે છે અને આજુબાજુ વિસ્તારમાંથી પણ લોકો અહીં મુક્તિધામ ખાતે આવે છે. લોકોને ચોમાસા દરમિયાન અગવડતા ન પડે તે માટે અહીં મુક્તિધામ ખાતે ઓવરહેડ શેડ અને અન્ય જે સુવિધાઓ છે એ વહેલી તકે ઉપલબ્ધ કરાવાય તે દિશામાં સરપંચ કરશનભાઈ, તલાટી કમ મંત્રી અને ધારાસભ્ય રમણભાઈ પાટકર ગંભીરતાપૂર્વક પરિણામલક્ષી પ્રયાસો કરે. વાપી મહાનગરપાલિકા તંત્ર દ્વારા ડુંગરી ફળિયા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. મનપા દ્વારા રહેણાંક વિસ્તારમાં આવેલા 100થી વધુ ગેરકાયદેસર અને બિનઅધિકૃત ભંગારના ગોડાઉનો તોડી પાડવામાં આવ્યા હતા. છેલ્લા 4 મહિનામાં ડુંગરી ફળિયા, કરવડ વગેરે વિસ્તારોમાં આગની અનેક ઘટનાઓ બની હતી. વાપી મહાનગરપાલિકા તંત્ર દ્વારા ગોડાઉનના માલિકોને નોટિસ બજાવણી કરવામાં આવી હતી. વાપી મહાનગરપાલિકાના મેગા ડિમોલેશન ડ્રાઈવમાં અત્યાર સુધી બલીટામાં 100થી વધુ ગેરકાયદેસર ભંગારના ગોડાઉનો અને દબાણો દૂર કરવામાં આવ્યા છે. તંત્રની કામગીરીને સ્થાનિક વિસ્તારના રહીશોએ બિરદાવી હતી. ડુંગરી ફળિયા ખાતે વાપી મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા કરવામાં આવેલ છે. તેના લીધે આજે ગમે ત્યારે આગ લાગતી તો એમાં રહેતા રહેણાંક વિસ્તારને બહુ મોટું જાનહાનિનું જોખમ હતું. એ આજે થોડું ઓછું થશે અને આગળ જતા મહાનગરપાલિકા દ્વારા આવીને આવી બિનઅધિકૃત પ્રવૃત્તિ બંધ કરવાની પ્રક્રિયા ચાલુ રહે એવી અમે આશા રાખીએ. महानगरपालिका द्वारा डुंगरा विस्तार में जो स्क्रैप डिमोलेशन का काम हुआ है, जिससे यहाँ के रहवासी बहुत ही सिक्योर महसूस कर रहे हैं, क्योंकि यहाँ पे फायर की घटना पहले भी हो चुकी है और कभी भी फायर होने से यहाँ की फैमिलीज में वो खतरा हमेशा बना रहता है. तो हम वापी महानगरपालिका के कमिश्नर श्री और उनके पद अधिकारियों को बहुत थैंक यू बोलना चाहते हैं. थैंक यू. દાદરાનગર હવેલીના ખાનવેલ કુટલી ખાતે સંવિધાન બચાવ અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના દાદરાનગર હવેલી, દમણ દીવ અને ગોવાના પ્રભારી માણિકરાવ ઠાકરે, ICC સચિવ ડોક્ટર અંજલિ નિંબુલકર, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આદિજાતિ સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રાંત ભુરિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. और जो मेरे सामने जो अभी वर्तमान समय में जो प्रदेश में जो परिस्थितियां हैं, जो चुनौती है, बिल्कुल जो आलाकमान ने मेरे ऊपर जो विश्वास जताया है उस विश्वास के ऊपर मैं खड़ा उतरूंगा. और जैसे मैंने आगे भी कहा कि ये प्रदेश, ये देश
संविधान और कानून से चलेगा, अधिकारियों की तानाशाही और मनमानी से नहीं। और हम आने वाले समय में एज अ विपक्ष की जिम्मेदारी क्या होती है, वो तमाम जिम्मेदारी हम और यहाँ के जो प्रदेश के चाहे आदि समाज हो, SC, ST, OBC, माइनॉरिटी, शोषित, वंचित, गरीब, प्रत्येक वर्ग जो कांग्रेस पार्टी पूरे समाज को लेकर चलने वाली पार्टी है, सबके जो प्रश्न है, जिनको जो समस्या है, उस समस्या को निराकरण करने के लिए हम तमाम प्रयास करेंगे। और जो संविधान में जो दायरे की बात आती है, आज की रैली के लिए भी हमें कल तक इसकी परमिशन नहीं दी गई थी। 3 बजे मुझे मैसेज आया कि आपका परमिशन लेटर हमने भेज दिया है। मैंने हाँ भी नहीं बोला, ना भी नहीं। ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં બિલાડ પોલીસને મોટી સફળતા મળી છે। છેલ્લા 10 વર્ષથી ગંભીર પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં બિલાડ પોલીસને મોટી સફળતા મળી છે। સમગ્ર મામલે વલસાડ જિલ્લા SP ડોક્ટર કરણરાજ વાઘેલાએ વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી। આરોપીની સાથે સાથે છેલ્લા 10 વર્ષથી એક સગીર વયની દીકરીના અપહરણનો આરોપી મનીષસિંહ રાજપૂત, જે 2015માં ભિલાડ પોલીસના વિસ્તારમાંથી એક સગીર વયની દીકરીને અપહરણ કરીને ભાગ્યો હતો। પોલીસની ત્વરિત કામગીરીના કારણે એ સગીર વયની દીકરીને પરત મેળવી લેવામાં સફળતા મળી હતી, પરંતુ આ આરોપી છેલ્લા 10 વર્ષથી પોલીસની પકડથી દૂર હતો। મનીષ રાજપૂત બાબતે પણ ભિલાડના જે કોન્સ્ટેબલ છે ભરત મેણસી, એણે વર્કઆઉટ ચાલુ કર્યું હતું અને મનીષ રાજપૂત જે ઓરિજિનલી ઉત્તર પ્રદેશનો બલિયા ડિસ્ટ્રિક્ટનો છે, પરંતુ એના ગામમાંથી જે તપાસના જે કાગળો હતા, જે તે સમયે જ્યારે દીકરીને લઈને ભાગી ગયો ત્યારનું એનું એડ્રેસ, એ અહીંયાથી ભાગી ગયો પછી એનું જે વતન છે, એના જે વતનના જે એના રિલેટિવ્સ છે, એના ગામના સરપંચ, ત્યાંના થાના પ્રભારી, એ બાબતે સમગ્રતયા પૂછપરછ કરતાં ટેકનિકલ અને હ્યુમેનિટીઝ આધારે ખબર પડી હતી કે નવી દિલ્હીના પ્લેટફોર્મ નંબર 16 ઉપર એક ચાની કિટલી પર આ માણસ નોકરી કરી રહ્યો છે અને એ ત્યાં જ રેલવે પ્લેટફોર્મ પર જ રહીને પોતાનું જીવન ગુજારે છે, ગામમાં ક્યારેય પાછો આવતો નથી। એટલે આ જે ટીમ ગઈ હતી ભિલાડ પોલીસ સ્ટેશનની, એ ટીમે પ્લેટફોર્મ રેલવે સ્ટેશન આઈડેન્ટિફાઈ કર્યું અને ત્યારબાદ એ પ્લેટફોર્મ પર જે ચાની કિટલી છે એની પર આ જે મનીષસિંહ રાજપૂત છે એને આઈડેન્ટિટી કન્ફર્મ કરી હતી અને એને પણ ઉપાડી લીધો છે। એક સાથે 2 મોટા ગુનાઓમાં આરોપીઓને પકડી પાડવામાં ભિલાડ પોલીસ સ્ટેશનની ટીમને ખૂબ મોટી સફળતા મળી છે અને વલસાડ જિલ્લા પોલીસ સમગ્ર દેશમાં જ્યાં પણ નાસ્તા ફરતા આરોપીઓ અમારા વલસાડ જિલ્લા પોલીસમાં જે પણ ગુનાઓમાં વોન્ટેડ છે એ બાબતે સતત કામગીરી કરી રહી છે। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।